આજે તો અચાનક પડી ગયો કેનાલમાં. અરે झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। જય શ્રી કૃષ્ણ બધા મિત્રોનું હું આવી ગયો છું નવો વ્લોગ સાથે. આજ સવારે વાયડી પ્રજાને લઈને જવાનું હતું બાર મંદિરે. દુકાને જઈને વાયડી પ્રજાને લઈ દીધી આઈસ્ક્રીમ જોઈને તો વાયડી પ્રજા રાજી થઈ ગઈ. ये बड़ी अच्छी बात कही आप। બાલ મંદિર પહોંચે ત્યાં બીજો વાયડો મળી ગયો અને બે હાથ ભંગાલા હતા તેમ છતાં મસ્તી કરી રહ્યો હતો. બપોર પબજી આવેલો હતો અમારા ગામમાં. પછી એની સાથે નીકળી ગયા મઢુતરા જવા માટે. રસ્તામાં મળી ગયા 3 બાળકો, તેને લિફ્ટ આપી દીધી. મઢુતરા પહોંચતા પબજી હાલો નાવા કેનાલમાં. તો પહોંચી ગયા અમે કેનાલમાં નાવા માટે. અહીંયાથી મારવાની તે છલંગ પણ મને લાગી રહી હતી બીક. तुमसे ना हो पाएगा। મિત્રે મારો જબરજસ્તી ધક્કો, તેથી પડી હું પાણીમાં. પછી તો મારી બીક નીકળી ગઈ, જાતે જ મારો ઢૂમકો. નહીં બધા મિત્રો થયા ભૂખા, ત્યાંથી આવી ગયા બધા પાણીપુરી ખાવા માટે. હા ભાઈ, એકલો જ આટલી બધી પાણીપુરી ખાઈ ગયો. આટલી પાણીપુરી ખાવા છતાં એનું પેટ ના ભરાતા આવી ગયો હોટલે ચા પીવા માટે. ચા પીને હું ને દિનેશ મઢુતરાથી નીકળી ગયા ધોકાવાડા આવવા માટે. ઘરે આવીને કપડાં બદલાવીને હું નીકળી ગયો સ્કૂલ તરફ જવા માટે. સ્કૂલે પહોંચી તો બધા બાળકોને રજા પડી ગઈ હતી. હોસ્ટેલમાં ગયા તો બાળકો રમી રહ્યા હતા ક્રિકેટ, પણ હું એમને ઇગ્નોર કરીને પહોંચી ગયો ટીમ મિટિંગમાં. રવિવારે અમારી ટીમને જવાનું હતું કબડ્ડી રમવા માટે, એટલા માટે આ મિટિંગ ગોઠવવામાં આવેલી હતી. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। સાંજે જમીને વ્લોગ કરું છું અહીંયા પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો ભૂલાય નહીં.